અમરેલીમાં વિકાસને મળ્યો છે નવો વેગ. ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે 25 કરોડથી વધુના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું છે. અમરેલીમાં સર્વાંગી વિકાસને નવી દિશા આપતા 25 કરોડથી વધુના વિવિધ વિકાસોના કાર્યનું ખાતમુહૂર્ત ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ અને ડ્રેનેજ અને લાઇટિંગ જેવી માળખાગત સુવિધાઓના વિકાસ માટેના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025-26 અંતર્ગત અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં 20 કરોડથી વધુના ખર્ચે કોન્ક્રીટ રોડ અને ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટ લાઇટના કામો હાથ ધરવામાં આવશે. આ વિકાસ કાર્યોથી શહેરની પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે તેમજ નાગરિકોને ગુણવત્તાયુક્ત શહેરી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2026-25 અંતર્ગત 4.72 કરોડના ખર્ચે અમરેલી શહેરના 3 મુખ્ય માર્ગોને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં સિવિલ હોસ્પિટલ રોડ, સેન્ટર પોઈન્ટથી BAPS સ્વામિનારાયણ મંદિર તરફનો માર્ગ તેમજ ભીડભંજનથી બાયપાસ સુધીનો માર્ગનો સમાવેશ થાય છે. આ માર્ગો પર સરદાર કાકરીથી ફૂટપાથ તેમજ સુશોભન ગાર્ડન તેમજ આધુનિક લાઇટિંગ પોલ તેમજ LED લાઇટ તેમજ ટ્રી ગાર્ડ તેમજ ડિસ્પ્લે સાઇનબોર્ડ તેમજ રોડ પેઇન્ટિંગ તેમજ માર્ગદર્શક સાઇનબોર્ડ તેમજ હાઈ માસ્ટર ટાવર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેના પરિણામો શહેરના સૌંદર્ય અને ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે નાગરિકોને આપવામાં આવેલા વિકાસના વચનોને સાકાર કરવાની દિશામાં આજે મહત્વપૂર્ણ શરૂઆત થઈ છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અમરેલી શહેરને વિકાસ માટે ઉદાર હાથે નાણાકીય મંજૂરીઓ પ્રાપ્ત થઈ રહી છે. નવી ટીમ અમરેલી શહેરને આધુનિક સુવિધા સભર અને હરિયાળું અને સ્માર્ટ શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે અમરેલી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન તથા આધુનિક અમરેલીના સ્વપ્ન દ્રષ્ટાંત તરીકે જાણીતા PP સોજિત્રાએ પ્રારંભિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી અમરેલીના વિઝનને સાકાર કરવા માટે રાજ્ય સરકાર અને રાજ્યમંત્રીનું માર્ગદર્શન મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે શહેરના સુઆયોજિત દીર્ઘકાલીન વિકાસ માટે સૌના સહયોગની અપેક્ષા કરી હતી. નગરપાલિકાની નવી ટીમની રચના બાદ પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ તથા કારોબારી સમિતિના ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય સહિતના હોદ્દેદારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાવરકુંડલા ચોકડી તથા સિવિલ હોસ્પિટલ નજીક પ્રતિકારાત્મક ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો અગ્રણી અતુલભાઈ કાનાણી, વિજયભાઈ ચોટલિયા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર રાઠોડ તેમજ શહેરના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યેશ વેકરિયાએ કર્યું હતું. આજ રોજ અમરેલી શહેરની અંદર વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કર્યા છે. 20 કરોડ કરતાં પણ વધારે રકમના આજે અમરેલી શહેરના ખાતમુહૂર્ત થયા છે. મારા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી વૈશાલીબેન, આદરણીય PP સુજીત્રા સાહેબ અને સમગ્ર નગરપાલિકાની ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું કે જે રીતે ઇલેક્શન ટાઈમે મેન્યુફેસ્ટોમાં જે વસ્તુઓ આપ્યા હતા એની શરૂઆત નગરપાલિકાની બોડી દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે. આદરણીય PP સાહેબનું માર્ગદર્શન અને જિલ્લા ભાજપની આગેવાની નીચે અમરેલી શહેર ભાજપની સમગ્ર ટીમ દ્વારા ખૂબ સારી રીતે નગરપાલિકાના કામો થવાના છે. આજે 20 કરોડ કરતાં પણ વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થયા છે. આગામી દિવસોની અંદર જે પણ વસ્તુ મેન્યુફેસ્ટોની અંદર કહેવામાં આવી છે એ આગામી દિવસોની અંદર અમરેલી શહેરની જનતાને ભેટ મળવાની છે. અમરેલી શહેર એક આધુનિક એક મોડલ શહેર બને, એક આઇકોનિક વિસ્તાર અમરેલીનો બને એ પ્રકારના વિકાસના કાર્યો એ અમરેલી શહેરની અંદર થવાના છે. આગામી દિવસોની અંદર જનતા અને બહારથી આવનાર લોકો એ પણ વિચારશે કે અમરેલી શહેર એક બદલાયેલું શહેર છે, નવું શહેર અમરેલી પ્રસ્થાપિત થવાનું છે. એ પ્રકારે રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીનો પણ હૃદયથી આભાર માનું છું કે અમરેલી માટે જે પણ વસ્તુ વિકાસના કાર્યો માટે માગવામાં આવી છે ક્યારેય ના પાડવામાં આવી નથી. ખૂબ સારી રીતે વિકાસના કાર્યો થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકારનો પણ હૃદયથી આભાર માનું છું.